હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેવાનો મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે. ને આજે તો આપણે આવી ગયેલા છે દરિયામાં. તો દરિયામાં શું લેવા આવ્યા કે ઝાડ બાંધવા આવ્યા છે. ને આજ તમને દરિયાનો નજારો છોડો જાતો દેખાડો હોય ને ભલામણા હે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. દરિયામાં આમ જુઓ ઝાડ કેવી રીતે બાંધે છે ને કેવું કામ શરૂ છે. તો હું તમને બધું દેખાડી દઉં. અને પાણી પણ આવી ગયું છે, દરિયો પણ ભરાઈ ગયો છે. તો ઘણી ખરી મહેનત કરી છે અહીંયા કન્ટિન્યુ, અને ધબધબાટીને બહાટી બન્યા રહેજો. આપણે આવડો ઝાડ બાંધી દીધો 80 ને આખે આખું નામ આવવાનું છે ટીટમ. પણ કેવા ખાલી થાય હાજે એ લે એવું છે. તો અમારે આનંદભાઈ ભાગ્યા પાણી એવું ભાગ્યા બહુ બહાટી. તો આપણે તો આઈસી નાલવાનું છે, આપણે તો પાણીની અંદરથી નાલવાનું છે. આવડા દીકરા પેલા ખાડામાં ગળી જતા. આપણે તો છે ને હે ના છે ખાડો, ના ખાડો છે હો, ના નહીં આઈને કવી આવશે. એટલે તો ખાડો નહીં આવે. આ કાદીની કોઈ છે અહીંયા એનકા પાસે ખાડા છે. તો મારા આનંદભાઈ તો કેટલી ફીરમાં હોય છે. આમાં ઝાડ ઘણા બધા બાંધેલા છે. પછી બાંધવાના શરૂ છે કન્ટિન્યુ કામકાજ. અને બાપરે બાપ વટી દો એ વિજય ધીમે ધીમે વૈયા બાવડું પકડો. એક હાથ મેકલાવ મારા વાલા નહીં તો કાંઈ નહીં. તો હલવાજો જોજો ઓછા એમ ભેડું તમે જોજો. મારી કોણી પકડવાની તૈયારી કરતી. બાપા હું ખાડમ પડી ગયો. બીજાને કહેતો હતા હું મને ખાડમ પડાઈ ગયો. કાંઈ વાંધો નહીં. તો દરિયામાં છે ને ભાઈ આવી રીતનું કાંઈક અત્યારે છે વાતાવરણ. અને મોજા પાછા થવા મળ્યા છે. હવે હાથ જવાળ આવી ગયો છે. અમારે ઓલું બંધન છે ને નવું લાવવાનું છે. ફાઇનલ થઈ ગયું. તમે એમ કરીને દુકાનવાળા બાકી રાખી દે ને તો નવું લેવાનું છે કામ. તો આ ઝાડ આપણે બાંધેલા છે. વાહ, નવું ઝાડ લેવા જાય હું કા આવો ભાઈ. હું મોવા જવાનો શું જો કદાચ તને નહીં હો. પેલા હું છે ને ફોન કરી મતલબમાં ઝાડવાળાને મોવા કહે છે કે લઈ જાઓ. બાકીમાં માની જા 2 મહિના. અહીંયા તો એક ઝાડ અહીંયા બાંધેલ છે. 2 મહિના બાકીમાં ઝાડવાળા માની જાય તો આપણે લેવા જવાનું છે. આ ફાઇનલ નાતી ને ઓલા પણ વટા એમ છે. ના તો પાણી જોઈ ના તો દરિયાને પાણી જોઈ. તો આપણે બન્યા રહેજો. અને આવી રીતના જો અમારા દરિયામાં બહુ કાદા છે. અમારા દરિયામાં લગભગ કાદા છે એટલે તાઈ નહીં એની જેવું મને લાગે કાંઈ. અને મોજા કેટલા થાય આપણે? અમારે મોજાય ગજબના, કાદાય ગજબના થાય. તારે મોજા બહુ હોય કા. તો આવી રીતનું કાંઈક હાલે દરિયામાં. ખોખારા કોણ લાલ છે અત્યારે? ખોખારા વાળું ખોખારા ઉધરેસ આવે. કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને તમને એમ થાય કે આવડે એને પૂરું કરશે હે. ઓહો આમ જો કેટલા હાથળની માથે સડી જાય કાદા. એટલા ઊંડા કાદા હે અમારે વેણકા. બાકી તમને આમાં નહીં દેખાતા હોય બહુ. અને આમ તો જો અમારે હાવ બહાર રહ્યો જો કેટલી પીડમાં ભાગી. પાણી આવે ને તો લાય ઝપટ બોલે કાંઈ. આમ જો બાપા આમાં પીડ્યા હોય તો એ લે ફૂદડી ઉડી કેવા કાદા હે. આમાં પગ દઈ તોય તેને અમુક તો ભાંગી જાય એવા હોય. આ હોય ને કીધે ખેલે ખેલે એ તરણી કેવી છે કઈ ખબર નહીં પડતી. ત્રીજી વખત હકીકતમાં એવું છે. 3 વખત ઘરે લીધી જાય બોલો. 3 વખત બાંધવા લાવી અને પાછી લઈને વ્યાજી. બાંધવા લાવી ને પાછી લઈને વ્યાજી એવું છે. તો આ 3જી વખત ઘરે ભાગ્યા અમે લઈને. અને કાંઈ વાંધો નહીં. તો નીકળી જશે આપણે કંઈક ને કંઈક પાછા મળીએ કામ. એમ જ કે વાહ. તો આવી રીતના અમારે પથ્થર છે હાવ કોળમાં બહાર. અને ટ્રેડની પાસે હતા તો દૂર જઈએ છીએ એટલે કે આપણા ઘર પર જઈએ છીએ કા. ત્યારે એવી લાગી જાય ને મારા બેટા પાણી ભૂલી ના ઓલા છે સવારમાં એવું છે. બાકી અત્યારે તો સવાર નથી. અમે 8 વાગ્યા નીકળી ગયેલા હતા. અત્યારે 9:15 થઈ ગઈ બાપરે બાપ. તો 9:15 થઈ જશે ને અમારો વેકરો કેવો છે આમ જુઓ જોરદાર. કઈ ઘટે નહીં એવું કા. મસ્ત ને રેતી સફેદ રેતી. આ ફળિયામાં નાખે તો કઈ મસ્ત લાગે. અમે ફળિયા જ નહીં અમારે શું નાખે કા. ફળિયા વગી નથી. હાલો તો આપણે જઈએ. આનંદભાઈ ઊભા તો રહેતો મારો ભાઈ. એને કે બહુ વિચાર છે. ઓય બાબા
શું ચાલે છે એટલે ઝાડ બંધ રજા ને હવે ભાઈ કે ખાવા હવે તો આ પૂછીએ બનાવી છે તેવા થાય કે મારા બા તો મોવા નહીં જલા દવાખાને લલજી પણ છોકરા ને રે તો અમે છે ને વાહ અમારે થઈ જશે એ આગળ વહીએ આંદો માસી વાહ રહીજો હું વચમાં છું અને આવડા છોકરા શાક ગોતીને આવ્યા છે કેટલું શાક લીધું જોવા ચાલો હાલો 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 દેખાડો એ બાતતાની તમે હળું અહીંયા હાલે વાંધે દેખાડ હે કેવો ના જલા ખીસું ભીરું કે હાલો બાપા ઓય મારા ભાઈ હા હા આખી બરણી જામ કરી કીધું બરણી પછી મોટી છે હો કેટલા જણા છે કહું 1 2 3 4 5 જણાથી એક બરણી શાકમાં ઘણી પ્રગતિ કરી કા આમાં શું છે દેખાડો તો ભાઈ આખું ભીડી મોટી કઈ છે હામ તું બન છે ખીસામાં નાખીને એમાં બોલો છોકરા એટલું શાક ગોઈતો ધડો હાલો હે ખવડાવ મારો છોકરો હારે એવો એટલે કા ધનજી હા તમારા ધનજીભાઈ ડોઈશું ખાવાના છે સંજય એની ઘરે આ મહેમાન છે એની હારે વાહ ભાઈ વાહ હાલો કાંઈ વાંધો નહીં તો જઈએ ઘરે ના ખાવ મીટિંગ કરવાની છે ને તમારે છોકરા ને વાહ ભાઈ વાહ એ તો ફાઇનલી અમારે પ્લેન બીટું છે હેલિકોપ્ટર ત્યાં છે અહીંયા છે કાલમાં છે ને ભાઈ આવા 3 વીટા ઓહો ગાંધી જો રેમણ જો એમ જો ખાય કા જોઈ તો જલ્દી જો અહીંયા માથે અહીંયા જોડી જાય પણ અહીંયા ફોન માં જોતો દેખાલ જો રેમણ ગોતો જોતો એ જોતો જો ની એનસી જોવા તો નહીં ને અમારા અહીંયા રેમણ ની એટલે કે પ્લેન ની હેલિકોપ્ટર ની જેની કદર બહુ થાય ભાઈ બહુ આમ જોવા જોવી થાય હંદે દુનિયા એ શું કરે અહીંયા તું શું કરે એનું દેખાય તો હાલો તો એટલે બિના રેતો જોઈએ આપણે કેવા છે હોંડિયા હાલો જો આવી રીતનું કંઈક શાક છે કસેલું છે આખો ટીટમ છે અને હોંડિયા હેઠે છે એમ કેવો જોઈએ કેમ છે એમ અરે વાહ જોરદાર હોંડિયા ભાઈ કેવો હોંડિયા તો આપણે હોંડિયા શરૂ થઈ જવાનું છે પેલા શરૂ થઈ ગયા આપણે ખાઈ જવાના છે ને હવે પછી આવા હોંડિયા મળશે બધાને કા હા હવે જન લેવાને હવે આવજો હોંડિયા ઝીંગા મળશે કા સરસ આવું શાક હોય પછી તો જમીન ને તમે પ્લાન જોયો કેવું બાપ રેમન જો તમે જોયું રેમન હું છું ભાઈએ માર્યું ભાઈને કાંઈ સમજાઈ દે ન મારે હો બેન ને તો મિત્રો ફાઇનલી પવન બહુ નીકળી ગયો મારો બેટો એટલે કે પવન ને મારો બેટો ન કહે પણ મારો બેટો હું બોલું ને પાછું એટલે બોલું છું અને છે ને હું જાઉં છું ત્યાં જાઉં છું દરિયાને અંદર જાઉં છું આ તો ભાઈ મસબામાં હેલક સલક જાય મત દરિયા ઝોલા ખાય પછી મારી નાવડીને અહીંયા જો ઝાડ હારા કરે છે દરિયામાં પીટમ ઝીંગા ખાવા તો મારા વાલા હું ઝીંગા પકડવા જાઉં છું મસબામાં બેહીને મેં ઊંડા ઝાડ મેં કાને એને ખેંચીને લાવવાના હે કેટલું શાક આવે કેટલું નહીં દેખાડવાનું છું જય મેલડીમાં રક્ષા કરજો બધાને હારાને રક્ષો કાંઈ નુકસાન થવા દેતા નહીં ને હું જાઉં છું દરિયામાં બિનારે ચાલો એલા કહેતા ભૂલી જો એ વિડીયો તો સ્પેશિયલ દરિયાઈ ખેડૂત આવવાનો મારો બેટો જો આમ થાય તો છે ને બિના રહેજો આપણે દરિયાઈ ખેડૂત માટેથી વિડીયો બનાવવા જઈએ છીએ અને આમાં તમને દેખાડવામાં નહીં આવે તો તમે દરિયાઈ ખેડૂતમાં જોઈ આવજો પણ એક દી પછી આજ પછી કાલે જોવા જાજો ભાઈ 9 વાગે આવે છે ને આપણો વિડીયો એવા જોઈ લો ચાલો મોજ કરો બિના રહેજો તો ફાઇનલી આપણે જો અઘસર જઈએ તો કે આપણું ઘર છે અહીંયા રહી છે અહીંયા વાહર બારી છે તો આ અઘસર બોલો તો ભીંડા ઘીવડાના વેલા એ બધું છે ને ચોખ્ખું કરી છે અહીંયા ચોખ્ખું કરવાનું કામ છે કન્ટિન્યુ શરૂ કરી દીધું અહીંયા લગ્ન બધું ચોખ્ખું કલાકોનું છે કેમ કે આપણે આ ઝાડ જે છે કે એ વેલાના કારણે પડી ગયું તો અહીંયા કાંઈક ક્લીન આવી તો કંઈ નક્કી ન કહેવાય એટલે માટે છે ને આપણે ચોખ્ખું કલાક છીએ અને ચોખ્ખું કરીને અહીંયા અમારે સોંપવાની છે કોથમરી બોલે તો ધાણા જીરું એટલે કોથમરી શું લેવા આપણે રેસીપી અવારનવાર આવતી હોય તો રેસીપીમાં કોથમરી તમને કોઈ જોવા ન મળતી હોય ને તો આપણે ઘરની હોય તો જોવા મળે ને એમ આનંદભાઈ અને અમારા આનંદભાઈ તો કામ કરે છે ને ઘીવડાના વેલા કાપી નાખ્યા આમ જુઓ તમે યાર આ બધા કાપવાના છે હજી અને ઓલી એટલી કાપી નાખી પછી આમ જુઓ કેટલા ઘીવડા હતા ને તોય જરીએ દઈએ ન ઉપાડી લીધા બોલો આનંદભાઈ જોયું નહીં કાંઈ આમ જુઓ આ બાપા કેટલા ઘીવડા એટલા ઘીવડા તમે કોઈ જોયા જ નહીં હોય જાણે આમ જુઓ એટલે સિરિયસલી હો પાછા આમ જુઓ તમે યાર
ફળવામાં એકલું ઘીંહડું ને એ તો ઓલીને ખબર નહીં પડી, એને ખબર પડશે એટલે એ તો સોયત્રા કાઢલા છે. એ છે ઘરે હજી ખાઈને ઠામડા વાસણ ધોવે છે. અને આમ જો કેટલા ઘીંહડા પણ એ પપ્પા રે બહુ તો ખરા બહુ લાટ ઘીંચોડા ભાઈ ઝાજી સંખ્યામાં છે એલા. તો ચાલો મિત્રો આપણે ચા પીવાની છે અને મહેમાન આવ્યા છે અમારે. તમારું ગામ કયું છે મહેમાન? ભાવનગર. ભાવનગરથી આવ્યા છે એમને મળવા. આભાર તમારો, થેન્ક યુ. આવ્યા એટલે અગટી કોનેલા વિડીયો જોવો ને પા વિડીયો જોવો ને. વાહ ભાઈ વાહ, અમારા સબસ્ક્રાઈબર છે તી તો આવ્યા કા. તો ચા બનાવી છે અને ચા પાઈ દઈ. ચાલો મહેમાન ભઈ ગયા અને ઓલું કાપ્યું નહીં ખબર નથી, પૂછ્યા. હાલો અમારા આનંદભાઈ જર્સી હાથે છે ને ઓલા પણ ધનજીને માથામાં જોવાનું શરૂ છે ને. એ શું કરા તો ઓલા ઘરે ગયા આટો મારવા જી, ઓલા ઘરે ગયા આટો મારવા જી. ઘીહોડાને વહેલા તઈ કાપી લેખા ખબર છે? કાપી લાખો નતા તો કઈ કહેવાનું નહીં ને તો ભલે. હાલો કાપી લાખો નતા એને ઘીહોડા પરફેક્ટ જોયા નહીં હોય કદાચ ને એટલે કાપી લાખો નતા એમ બોલી જી. હવે વિડીયો તું ઘીહોડા કેટલા છે એમ જોઈ લે. બરાબર ધાણા જીરું બોલે તો કોથમરી છાંટણ છે પણ એ તો જગ્યા સોખી કરવાની દે. પણ ઘીહોડાને વહેલા ઉપાડી દીધા છે ને કાંઈ વાંધો નહીં. વિડીયો તમને આજનો સારો લાગ્યો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેવો. કોથમરી, થોડીક એવી ડુંગળી, પછી લસણ, પછી પાછા ઘીહોડા સોંપવાના છે, એવું બધું થોડુંક સોંપવાનું છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે મળશું બીજા નવા વિડીયો સાથે. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.